નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ અને આજે આપણે વાત કરીશું 15 એપ્રિલના ઇતિહાસ વિશે. ઇતિહાસ એ માત્ર વીતેલો સમય નથી, પણ આવનારા સમય માટેનો એક પાઠ છે. મિત્રો, આજનો દિવસ વિજ્ઞાન અને માનવીય અભિમાન માટે એક મોટી ચેતવણી સમાન છે. 15 એપ્રિલ 1912ના રોજ જે જહાજને ક્યારેય ન ડૂબનાર માનવામાં આવતું હતું તે ટાઇટેનિક પોતાની પ્રથમ મુસાફરીમાં જ સમુદ્રમાં સમાઈ ગયું. આ ઘટના આપણને શીખવે છે કે કુદરત સામે માનવી ગમે તેટલો મોટો હોય તે હંમેશા નાનો જ રહે છે. ભારત માટે પણ આજનો દિવસ ખાસ છે. 1948માં આજના દિવસે 30 રજવાડાઓના વિલીનીકરણ સાથે હિમાચલ પ્રદેશની રચના કરવામાં આવી હતી. દેવભૂમિ તરીકે ઓળખાતું આ રાજ્ય આજે પ્રવાસન અને ફળ ઉત્પાદનમાં ભારતનું ઘરેણું છે. આજે વિશ્વના એક એવા મહાન વ્યક્તિનો પણ જન્મદિવસ છે જેમણે ચિત્રકલા અને વિજ્ઞાનને એક નવી દ્રષ્ટિ આપી. લિયોનાર્ડો દ વિન્ચી. એમની જિજ્ઞાસા આપણને શીખવે છે કે એક વિદ્યાર્થી તરીકે આપણે હંમેશા નવા પ્રશ્નો પૂછતા રહેવું જોઈએ. તો મિત્રો, 15 એપ્રિલની આ ઘટનાઓ આપણને સાવચેતી, પ્રગતિ અને સર્જનાત્મકતાનો સંદેશ આપે છે. આશા છે કે આ માહિતી તમને ગમી હશે. ફરી મળીશું ત્યારે એક નવા વિષય સાથે. જોતા રહો, સાંભળતા રહો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ. આભાર.